નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડના અંતર્ગત ટ્રીમ્સ એન્ડ ફેશન એસેસરીઝ વિશે હું તમને અહીંયા વિગતવાર માહિતગાર કરીશ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ફેશન એસેસરીઝ એટલે શું અને ફેશન ટ્રીમ્સની અંદર શેનો સમાવેશ થાય છે. ફેશન ટ્રીમ્સ જો જોઈએ તો એની અંદર આપણે જરદોશી વર્ક છે, પછી સ્ટોન છે, બરાબર, પછી ટિક્કી છે, પછી મિરર છે, એનો પણ આપણે અહીંયા ટ્રીમ્સ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ફેશન એસેસરીઝની અંદર વાત કરીએ તો આપણે જે ગારમેન્ટ પહેરીએ છીએ એ સિવાયની એક્સ્ટ્રા જે વસ્તુ આપણે પહેરીએ છીએ એટલે કે પહેરવામાં ઉપયોગ કરીએ છીએ એને ફેશન એસેસરીઝ કહી શકીએ છીએ. ઇયરિંગ્સ છે, પછી ગળામાં પહેરીએ છીએ, હાથમાં પહેરીએ છીએ, માથામાં પહેરીએ છીએ, પગમાં પહેરીએ છીએ, એ બધું જ આપણી એસેસરીઝ કહી શકાય. જેવી કે ટોપી પહેરીએ છીએ આપણે, બરાબર, સ્કાર્ફ પહેરીએ છીએ કે હૂડ પહેરીએ છીએ કે પછી આપણે દુપટ્ટો પણ નાખીએ છીએ, બરાબર, પછી ઇયરિંગ્સ છે, બેંગલ્સ છે, ગળામાં નેકલેસીસ પહેરીએ છીએ, પછી પર્સ લઈએ છીએ, પગમાં શૂઝ પહેરીએ છીએ, રાઈટ. એક્સ્ટ્રા આપણે ચાહે અમ્બ્રેલા પણ હોય તો એ બધી ફેશન એસેસરીઝ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એને ફેશન એસેસરીઝ રીતે ગણવામાં પણ આવે છે. આ ઉપરાંત આપણે બેલ્ટ પણ અવાનવા આપણે જોઈ શકીએ છીએ, એનો પણ ફેશન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને આપણે ફેશન એસેસરીઝમાં સમાવેશ કરી શકીએ છીએ. તો કઈ કઈ વસ્તુઓનો આપણે ફેશન એસેસરીઝ તરીકે અને ટ્રીમ્સ તરીકે ઉપયોગ કરીએ છીએ તથા ફેશન એસેસરીઝ એ શું છે? તો ફેશન એસેસરીઝ એ એવી વસ્તુ છે કે પહેરનારના દેખાવને પૂરક બતાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો આપણે એ વિગતવાર જોઈશું. આપણો ટોપિક છે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ટ્રીમ અને એસેસરીઝ વિશે વિગતવાર જાણકારી. ફેશન એસેસરીઝ એ એવી વસ્તુ છે જે ખાસ કરીને પહેરનારના દેખાવને પૂરક બનાવવા માટે પસંદ કરવામાં આવી છે. સહાયક ડિઝાઇનિંગ કોઈ વિશિષ્ટ ખ્યાલના ડિઝાઇનર ફક્ત એસેસરીઝ ડિઝાઇન કરીને પૂર્ણ થાય છે. સર્જનાત્મક એસેસરીઝ જેવી કે ટોપી, જ્વેલરી, બેલ્ટ, ઘડિયાળ, હેન્ડબેગ, હાથમોજા, સ્કાર્ફ, ટાઈ વગેરે ગ્રાહકની ઈચ્છાને ધ્યાનમાં રાખીને સાવચેતી સાથે બનાવવામાં આવે છે. હવે ટાઈપ્સ ઓફ એસેસરીઝ, બરાબર. એસેસરીઝના પ્રકાર આપણે જોઈએ તો એસેસરીઝને બે સમાન ક્ષેત્રોમાં ટૂંકી રીતે વર્ગીકૃત કરી શકાય છે. પહેરવામાં આવતી એસેસરીઝમાં જેકેટ, બૂટ, ટોપી, બેલ્ટ, મોજા, દાગીના, ઘડિયાળ વગેરેનો સમાવેશ થાય છે. ઘણીવાર તેમાં રિબિનનો પણ ઉપયોગ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, મેં ફેશન એસેસરીઝનો અહીંયા ફોટો મૂકેલો છે. જે ચશ્મા છે, ટાઈ છે, વોચ છે, નેકલેસ છે, પછી બો ટાઈ પણ તમે ફેશન એસેસરીઝ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો, બરાબર. રિંગ છે, પછી આપણે હેરપિન કે હેર સ્વિચીસનો પણ ઉપયોગ કરીએ છીએ. આપણી બેગ છે, પર્સ છે, હેન્ડ વોલેટ છે, કેપ છે, એ સિવાય ઘણી બધી વસ્તુ, બેલ્ટ છે, પછી સ્કાર્ફ છે, પછી હૂડ છે, કેપ છે, એ પણ એસેસરીઝમાં પણ ગણાવી શકાય છે. હવે ટાઈપ્સ ઓફ ટ્રીમિંગ. તો ટ્રીમિંગમાં શેનો સમાવેશ થાય છે? તો ફેશન ટ્રીમની અંદર રિબિન છે, બીડ્સ છે, જરદોશી છે, સેક્વિન્સ છે, સ્ટોન્સ છે, મિરર છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું રિબિન. હવે રિબિન છે, તમે એવું વિચારશો કે રિબિનનો શું ઉપયોગ ફેશન એસેસરીઝમાં? તો રિબિનથી અલગ અલગ ટાઈપની બો બનાવી શકાય છે કે એને એક્સ્ટ્રા લુક આપવા માટે પણ એનો ક્રિએશન કરી અને એનો ગાર્મેન્ટમાં ઉપયોગ થતો હોય છે. રિબિન જે છે એ વિવિધ રંગોની પ્રિન્ટની અને મટીરિયલ એટલે કે સાટિન છે, ટાફેટા છે કે નાયલોનની પણ બનેલી હોય છે. તે જુદી જુદી પહોળાઈમાં પણ મળે છે. તેમાંથી ગુલાબ બનાવાય છે, બુક્કે બનાવાય છે અને અન્ય ફૂલોના આકાર બનાવીને પણ ડેકોરેશનમાં ઉપયોગી થાય છે. તો આપણે જોયું એ પ્રમાણે રિબિનનો અલગ અલગ ઉપયોગ કરી શકાય છે, બરાબર. રિબિનમાંથી આપણે જોયું કે ભાઈ આપણે ગુલાબ બનાવી અને પણ એને શું કહેવાય કે ડેકોરેટિવ
બનાવી અને એને સ્ટીચ કરી શકીએ છીએ, બરાબર. પછી બુકે પણ બનાવી શકીએ છીએ, અમુક આકાર આપી અને એનો ઉપયોગ એસેસરીઝ તરીકે કરી શકીએ છીએ. ત્યારબાદ છે બીડ્સ. બીડ્સ એટલે મોતી, બરાબર. તેમાં બગલ બીડ્સ, રેઇનબો બગલ બીડ્સ, જુદા જુદા શેપના મોતી, ફેસેટેડ બીડ્સ, સીડ બીડ્સ, મેટલ બીડ્સ, કટ બીડ્સ, પોની બીડ્સ, સુગર બીડ્સ, પર્લ બીડ્સ, બરાબર. એ રીતના અલગ અલગ પ્રકારના બીડ્સ પણ ઉપયોગ થતા હોય છે. એમાં ક્રિસ્ટલ બીડ અને ક્લોશિન બીડ્સનો પણ ઉપયોગ થતો હોય છે. તો આ બધા બીડ્સના આકાર પણ અલગ અલગ હોય છે, એનું મટીરિયલ પણ અલગ અલગ હોય છે અને એનો લુક પણ અલગ અલગ હોય છે. અલગ અલગ બીડ્સનો ઉપયોગ કરી આપણે અલગ અલગ એની ડિઝાઇન બનાવી શકીએ છીએ, એનો એસેસરીઝમાં ઉપયોગ કરી શકીએ છીએ, એની પોશાકની સુંદરતામાં વધારો લાવી શકીએ છીએ. ત્યારબાદ છે આ મેં બીડ્સનો એક પિક મૂકેલો છે, અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ છે જરદોશી. હવે જરદોશી એટલે શું? જરદોશી એટલે એવા પ્રકારના એક સ્પ્રિંગ જેવી વસ્તુ આવે છે, થ્રેડ જ હોય છે પણ એ સ્પ્રિંગ ફોર્મમાં આપણને જોવા મળે છે અને એનો આપણે ટ્રીમ્સ તરીકે ફેશનમાં ઉપયોગ કરતા હોય છે. એનું વર્ક પણ એકદમ સુંદર લાગતું હોય છે, બરાબર. તો તે નાની સ્પ્રિંગના થ્રેડ જેવી અલગ અલગ કલરની હોય છે. તે સિલ્વર, કોપર અને ગોલ્ડનમાં અવેલેબલ હોય છે, બરાબર. અને એને કાપીને દોરામાં પરોવીને ટાંકવામાં આવે છે. ત્યારબાદ છે ટિક્કી, જેને સિક્વિન્સ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે કાપડ પર સજાવટના રૂપમાં વાપરવામાં આવે છે. તે જુદા જુદા આકારમાં હોય છે, એટલે કે ટિક્કી તમે જોઈ શકો છો કે ટિક્કી આમ ખાડાવાળી પણ હોય, ઉપસેલી પણ હોય, ફ્લેટ પણ હોય અને અલગ અલગ કલરમાં પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ તમે ડેકોરેશનમાં કરી શકો છો. તમે કોઈ પ્લેન કાપડની પટ્ટી મૂકી અને એના પર ડેકોરેશનમાં તેનો ઉપયોગ કરી શકો છો, બરાબર. પછી તમે તમારું કોઈ એસેસરીઝ યુઝ કરી છે તો એમાં પણ તમે ટિક્કીનો ઉપયોગ કરી અને એને મસ્ત ડેકોરેટિવ બનાવી શકો છો, લુકમાં વધારો કરી શકો છો, બરાબર. આમ જોઈએ તો સામાન્ય રીતે કાપડ પર સજાવટના રૂપમાં જ વાપરવામાં આવે છે. તે જુદા જુદા આકારમાં હોય છે પરંતુ મોટાભાગે ગોળ જ જોવા મળે છે. તે જુદા જુદા રંગોમાં અને નાના મોટા આકારમાં મળે છે. તેનો ઉપયોગ કાપડ ઉપરાંત જ્વેલરી, બેગ, જૂતા જેવી એસેસરીઝ તરીકે પણ કરવામાં આવે છે. સિક્વન્સ, ફ્લેટ, કપ, ફ્લાવર, સ્ટાર, સ્ક્વેર વગેરે આકારમાં મળે છે. તમે અહીંયા જોઈ શકો છો, સાઈડમાં મેં એનું પિક પણ મૂકેલો છે. એ જુદા જુદા કલરમાં અને જુદા જુદા શેપમાં તમે એને જોઈ શકો છો. ત્યારબાદ આવે છે સ્ટોન, બરાબર. સ્ટોનનો ઉપયોગ પણ આપણે વિવિધ રીતે કરી શકીએ છીએ, બરાબર. તે વિવિધ આકારના, કદના અને રંગોના હોય છે. તે પથ્થર જેવા હોય છે. તે રાઉન્ડ, અંડાકાર, ડ્રોપ કે બોટ આકારના જોવા મળે છે. એને પણ દોરાથી ટાંકી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે મિરર. મિરર પણ એક ડેકોરેટિવ ટ્રીમિંગ્સ મટીરિયલ છે. તે રાઉન્ડ, ત્રિકોણ અને ચોરસ આકારમાં મળે છે. તે જુદી જુદી સાઇઝના જોવા મળે છે. મિરરનો ઉપયોગ ખાસ આપણે ભારતીય જે કળા જે છે, ભારતીય ભરતકામ જે છે એની અંદર મિરરનો ખૂબ જ ઉપયોગ થાય છે અને એનાથી બહુ સરસ વર્ક પણ તમે કરી શકો છો અને એ વર્કથી તમે ડેકોરેટિવ તમારું પીસ બનાવી શકો છો. આ થઈ ટ્રીમ્સની માહિતી. હવે આપણે જોઈશું હેડ ગિયર્સ. હેડ ગિયર્સ એટલે શું? હેડ એટલે તો આપણને ખબર છે કે માથું, બરાબર. માથા પર જે ડ્રેસઅપ કરવામાં આવે, એટલે કે માથા પર આપણે એ બીજું જે પહેરીએ છીએ, પહેરવા માટેનો જે ઉપયોગ કરીએ છીએ એને હેડ ગિયર્સ કહેવામાં આવે છે. હેડ વેર જેને કહી શકાય સાદી ભાષામાં, હેડવેર એટલે કે માથા પર પહેરવાની વસ્તુ, બરાબર. હેડ ડ્રેસ પણ એને કહી શકાય છે. કોઈ પણ ગાર્મેન્ટમાં તેને એસેસરીઝની રીતે ઉપયોગ કરી શકાય છે. તેને માથા પર પહેરી શકાય છે. તેમાં શેનો સમાવેશ થાય તો તેની અંદર ટોપી, કેપ અને હેલ્મેટનો સમાવેશ થાય છે. વિગ, સ્કાર્ફ અને બેન્ડ્સને પણ તેમાં સમાવી શકાય છે. અહીંયા આપણે જોઈશું વિગતવાર કે ભાઈ હેડ ગિયર્સની અંદર શેનો સમાવેશ કરી શકાય. તો સૌથી પહેલાં છે કેપ. કેપ એટલે ટોપી, બરાબર. ટોપીમાં પણ તમે અલગ અલગ આકાર એના જોઈ શકો છો. બીજું છે બોનેટ.
બોનેટ હું તમને આગળ બતાવીશ, એની અંદર બોનેટની અંદર પણ કેવું બોનેટ હોય અને કોને બોનેટ કહેવાય એનો તમને આગળ ખ્યાલ આપીશ. ત્યારબાદ છે હેલ્મેટ. હેલ્મેટથી આપણે બધા યુઝ ટુ છીએ, બરાબર. હેલ્મેટ એ ખાસ કરીને માથાને સુરક્ષિત રાખવા માટે પહેરવામાં આવે છે, બરાબર. પછી છે ટર્બન્સ, ત્યારબાદ છે હુડ, પછી માસ્ક, સ્કાર્ફ, વિગ અને વેલ્સ. કેપ જે છે એના અલગ અલગ શેપ અને અલગ અલગ ફોર્મ મેં અહીંયા તમને દર્શાવ્યા છે. ઇમેજમાં તમે જોઈ શકો છો કે કેપ કયા કયા આકારમાં અને કલર્સમાં આપણને અહીંયા મળે છે. પરિચયની અંદર જોઈશું તો સામાન્ય રીતે નરમ હોય છે, મસલિન કે ફલાલીન કાપડની કે ગરમ કાપડની પણ હોય છે. તેને માથું ઢાંકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે સ્ત્રીઓ અને પુરુષો તથા બાળકો પણ પહેરે છે, બરાબર. અહીંયા બાજુમાં તમે એનો પિક પણ જોઈ શકો છો. ટોપી આપણે બધા પહેરીએ છીએ, બરાબર. ટોપી અલગ અલગ શેપમાં પણ હોય છે, અલગ અલગ ફોર્મમાં પણ હોય છે, બરાબર. અને તે બધા પહેરી શકે છે, એટલે કે બાળકો, સ્ત્રીઓ અને પુરુષો પણ તેનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ છે બોનેટ્સ. સામાન્ય રીતે આ ટોપીઓ ચીન દ્વારા બનાવવામાં આવતી હતી, બરાબર, જેનું અનુકરણ હવે આપણે પણ કરીએ છીએ. તે કેપ્સનો જ એક પ્રકાર છે અને તે હવે આઉટડેટેડ છે, બરાબર. એટલે કે એનો અત્યારે હવે બહુ ઉપયોગ થતો નથી, પણ એમ કે મૂળ એ ચીન દ્વારા બનાવવામાં આવી હતી અને તે કેપનો એક પ્રકાર ગણાવી શકાય. ઓકે. ત્યારબાદ છે હેલ્મેટ. આગળ મેં કીધું એ પ્રમાણે કે હેલ્મેટ એ શું છે તો કે તે માથાને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલ છે. તેનાથી માથાને અને ગરદનને ઈજાથી રાહત મળે છે. તે કઠોર હોય છે અને ગરદન અને માથાને ઢાંકે છે. તેને બાંધકામ સ્થળોએ, રમતમાં કે વાહન ચલાવતી વખતે પહેરવામાં આવે છે, બરાબર. કન્સ્ટ્રક્શન લાઇનમાં પર હાઇટ પર તમે ચડ્યા હોય, બરાબર, ને ત્યાં આગળ તમારો પગ સ્કીપ થાય છે કે કંઈ એવી આપણને કંઈ હોનારત થાય છે તો આપણે પડીએ છીએ, તો એનાથી આપણું સૌથી સુરક્ષિત આપણે માથાને રાખવું પડતું હોય છે, બરાબર. એટલે એના માટે કન્સ્ટ્રક્શન કરતા માણસો, એટલે કે કારીગરો હોય છે, મજૂરો જે હોય છે, એ માથામાં કેપ પહેરતા હોય છે, હેલ્મેટ જેવી, બરાબર. પછી વાહન તમે ચલાવતા હોય, પછી રમતમાં તમે સ્પોર્ટ્સમાં પણ ભાગ લીધેલો હોય ત્યારે એની સ્પેશિયલ કેપ પહેરવી પડતી હોય છે, એટલે કે એનું સ્પેશિયલ તમારે હેલ્મેટ પણ પહેરવું પડતું હોય છે. એટલે કે ઇન શોર્ટ હેલ્મેટનો ઉપયોગ તમારી માથાની સુરક્ષા માટે કરવામાં આવતો હોય છે અને પહેરવામાં આવતું હોય છે. ત્યારબાદ છે ટર્બન્સ. ટર્બન્સને સાદી ભાષામાં જો આપણે કહીએ તો પાઘડી કહી શકાય, બરાબર. ટર્બન્સ મુખ્યત્વે બે કારણસર પહેરવામાં આવે છે, બરાબર. એક ધાર્મિક. ધાર્મિક એટલે કે તમારા ધર્મમાં બતાવ્યું હોય, એટલે કે સૂચવ્યું હોય, બરાબર. અને બીજું છે સાંસ્કૃતિક માન્યતાઓને કારણે. આપણે ગુજરાતથી છીએ, બરાબર, તો ગુજરાતીઓમાં પણ અમુક જે કોમ્યુનિટીઝ છે, જે કોમ્યુનિટીની અંદર રીત રિવાજો છે, તો એ લોકો પાઘડીને ફોલો કરતા હોય છે. અમુક એવી હજુ બી એ કોમ્યુનિટી છે કે જેની અંદર પાઘડી પહેરવામાં આવે છે, બરાબર. તો એ લોકો પાઘડીને પોતાનું શાન ગણવામાં આવે છે, પોતાનું માન, એટલે કે સાંસ્કૃતિક વારસો પણ છે અને ધર્મની દ્રષ્ટિએ પણ એને અપનાવવામાં આવેલી છે. પછી છે હુડ. હુડ એ સામાન્ય રીતે સોફ્ટ હેડ કવરિંગ છે. તે ગાર્મેન્ટનો જ એક ભાગ છે, જેમ કે ઓવરકોટ, શર્ટ કે ટી શર્ટમાં તે જોવા મળે છે, બરાબર. હુડ એટલે કે એ અલગથી પણ પહેરવામાં આવે ને ઘણીવાર છે ને એ મીન્સ ટી શર્ટ સાથે અટેચ પણ હોય છે, ઓવરકોટ સાથે પણ એટેચ હોય છે, એટલે કે માથાને કવર કરવા માટે જ ખાસ કરીને ઘણીવાર વિન્ટરમાં અત્યારે તમે ટ્રેન્ડમાં આપણે જોઈ શકીએ છીએ કે હુડીનો ઉપયોગ થાય છે અને નામ જ એ ટી શર્ટનું નામ જ આપણે હુડી કહીએ છીએ, બરાબર. એટલે એની અંદર શું હોય છે કે પાછળ એક કેપ એટેચ હોય છે જે પહેરી લઈએ એટલે માથાને આપણે કવર કરી શકીએ છીએ, બરાબર. તો તેનો ઉપયોગ ઇતિહાસમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે માસ્ક. અત્યારના આધુનિક યુગની અંદર આપણે જોયું કે અને ખાસ હમણાં જે આપણે બધા ક્રિટિકલ કન્ડિશનમાંથી પસાર થયેલા છે, કોરોના પીરિયડમાં બધાએ માસ્ક ફરજિયાત પહેરવું જરૂરી હતું, તો માસ્કનો ઉપયોગ પણ આપણે જાણીએ છીએ. ખાસ કરીને તે ચહેરા પર પહેરવામાં આવતું હોય છે, બરાબર. ઘણીવાર અત્યારે ફેન્સી ડ્રેસ ઉપર કે પાર્ટીઓમાં પણ માસ્ક પહેરવામાં આવે છે, બરાબર. તેને ક્રિમિનલ્સ પોતાનો ચહેરો છુપાવવા અને ડૉક્ટર, ખાસ કરીને ડૉક્ટર, ઇન્ફેક્શનથી બચવા માટે માસ્ક પહેરે છે, બરાબર. આઈસ હોકી,
ગોલકીપર ઈજાથી બચવા માસ્ક પહેરે છે, બરાબર. અમુક એવા સ્પોર્ટ્સ છે જેની અંદર જે આઈસ હોકી રમતા હોય એ વખતે આપણને ફેસ ઉપર ઇન્જર્ડ ન થાય એના માટે એનું એક સ્પેશિયલ માસ્ક આવતું હોય છે. એ જ રીતે ગોલકીપર, બરાબર. હોકી જ્યારે રમતા હોય છે ત્યારે એની ટીમમાં ગોલકીપર હોય છે જેને ગોલ કરતા અટકાવવાનું હોય છે, બરાબર, એ ગોલકીપરને. તો એના પણ સ્પેશિયલ ફેસ ઉપર એનું એક માસ્ક પહેરેલું હોય છે, તો એનાથી એ ઇન્જર્ડ થતાં અટકે છે, એટલે કે એને બોલ વાગે નહીં. અને ડૉક્ટર પણ પોતાના ઇન્ફેક્શનથી બચવા માટે, એટલે કે કોઈ પણ પેશન્ટ આવે છે તો એને કોઈ ઇન્ફેક્શન હોય તો એનું ઇન્ફેક્શન ડૉક્ટરને ન લાગે એટલે એ ડૉક્ટર પણ માસ્કનો ઉપયોગ કરતા હોય છે. ક્રિમિનલ્સ હોય છે એ પોતાનો ચહેરો છુપાવવા માટે માસ્ક પહેરતા હોય છે. આવી રીતે માસ્કનો વિવિધ રીતે ઉપયોગ થતો હોય છે અને ખાસ કરીને એ ફેસ ઉપર પહેરવામાં આવે છે. પછી છે વિગ, બરાબર. વિગ એ શું છે? તો વિગ એ કૃત્રિમ વાળ છે, બરાબર. તેને ફેશનમાં ગાર્મેન્ટના ભાગરૂપે પણ પહેરવામાં આવે છે. મોટાભાગના કોમનવેલ્થ રાષ્ટ્રોમાં ઓફિસના પ્રતીક તરીકે બેરિસ્ટર્સ, ન્યાયાધીશો કે સંસદીય અધિકારીઓ પણ વિગ પહેરે છે, બરાબર. એને ફેશન તરીકે પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર. અહીંયા તમે એની ઇમેજ જોઈ શકો છો, કઈ કઈ રીતની વિગ વપરાય છે અને એનો ઉપયોગ જોઈ શકો છો તમે. ત્યારબાદ છે વેલ્સ. વેલ્સ એટલે શું? તો વેલ્સ એ કાપડનો એવો ભાગ છે, એટલે કે જે માથાને પણ કવર કરે છે, માથા અને ચહેરાને કવર કરતો હોય છે, બરાબર. તેને બે પ્રકારમાં વહેંચી શકાય છે, એક હેડ સ્કાર્ફ અને નેક સ્કાર્ફ, રાઈટ. તો તે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ આકારમાં પણ હોય છે. તે કોટન, સિલ્ક અને ઊનમાંથી બનાવવામાં આવે છે. સ્કાર્ફમાં જુદી જુદી ગાંઠોનો ઉપયોગ થાય છે, જેવી કે લૂપ, ઈ નોટ, રેક્ટેંગલ નોટ, ધ ફોક્સ નોટ વગેરે, બરાબર. આ થઈ સ્કાર્ફની વાત, બરાબર. અને આગળ આપણે જોઈએ વેલ્સ, બરાબર. વેલ્સ પણ તમે જોયું કે મુસ્લિમ કોમ્યુનિટીઝમાં જે આપણે સાદા ભાષામાં કહીએ તો બુરખો. પછી આ તમે વ્હાઇટ જે ઇમેજ જુઓ છો એની અંદર પણ એક્સ્ટ્રા જે માથાથી લઈ અને નીચે સુધીનો જે કપડાનો જે ટુકડો જેને કહેવાય એને વેલ્સ કહેવામાં આવે છે. એટલે આ રીતે આપણે વેલ્સનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. સ્કાર્ફના બે પ્રકાર આપણે જોયા, હેડ સ્કાર્ફ અને નેક સ્કાર્ફ. આ તમે જોઈ શકો છો કે આપણે નેકની અંદર એક આપણે માથામાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને નેકમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. હવે વાત કરીશું ફેશન જ્વેલરીની, બરાબર. તો ફેશન જ્વેલરીમાં શેનો સમાવેશ થાય? તો ફેશન જ્વેલરી અંદર જોઈએ ડિઝાઇનર કોસ્ચ્યુમ માટે ડિઝાઇન કરે છે, તેમાં રિંગ, બ્રેસલેટ, પિન, નેકલેસ, ઇયરિંગ, વોચ વગેરેનો સમાવેશ થાય છે. પુરુષો પણ રિંગ, ચેન અને બ્રેસલેટ પણ પહેરે છે. એસેસરીઝ જુદી જુદી વેરાયટીની હોય છે જે જુદા જુદા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જેમ કે સ્ટોન, પર્લ, ગ્લાસીસ, ફેધર, વાયર, બીડ્સ વગેરે. એસેસરીઝ ગાર્મેન્ટની પર્સનાલિટીને લઈ એવી રીતે હાઇલાઇટ કરવામાં મદદરૂપ થાય છે. એસેસરીઝ એ પુરુષોની તુલનામાં સ્ત્રીઓના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જૂના સમયમાં રાજાઓ અને રાણીઓ બધા કિંમતી ઝવેરાત પહેરતા હતા. તેઓ હાથ, કાંડા, ગરદન, કાન, માથા, વાળ, કમર, પગની પાની, હાથ પગની આંગળી વગેરેમાં આ બધા ઝવેરાત પહેરતા હતા. તમે જોઈ શકો છો અહીંયા ફેશન જ્વેલરીની અંદર તમે નેક, પછી માથાની અંદર આપણે ટીક્કો, પછી નાકની નથ, ઇયરિંગ્સ, પછી હાથના પોંચા, પછી કાનની સેર પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આવે છે ટાઈ અને બો, બરાબર. ટાઈના પણ અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ રીતે પહેરી શકાય છે. બો પણ અલગ અલગ પ્રકારની હોય છે અને અલગ અલગ રીતે યુઝ કરી શકાય છે. ટાઈ અને બો એ ડેકોરેટિવ એસેસરીઝ છે. તે ફોર્મલ અને ફેશનેબલ લુક આપે છે. ડ્રેસમાં વધારે બિઝનેસમેન અને ઓફિસર્સ તેનો ઉપયોગ કરે છે. તેનાથી ફોર્મલ અને નીટ લુક પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ યુનિફોર્મમાં પણ થાય છે.
અહીંયા તમે જોઈ શકો છો કઈ પ્રકારની ટાઈ હોય છે અને તેનો નામ અહીંયા મેં દર્શાવેલા છે કે ક્રેવેટ 6 and 7 ફોલ્ડ ટાઈ, બરાબર, પ્રી ટાઈડ, બરાબર, પછી 4 in હેન્ડ, સ્કીની ટાઈ, બરાબર. આ બધી અલગ અલગ પ્રકારની ટાઈના પ્રકાર છે અને તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે કઈ પ્રકારની ટાઈ છે. ત્યારબાદ છે ટાઈપ્સ ઓફ નોટ. તો નોટ એટલે સાદી ભાષામાં કહીએ કે નોટ એટલે શું, તો કે ગાંઠ, બરાબર. નોટ એટલે ગાંઠ. તો આપણે કેવી ગાંઠ બનાવીએ, કાપડની જે પટ્ટી હોય છે અથવા કાપડની જે લેસ હોય છે એની કેવી નોટ બનાવીએ તો જે ડેકોરેશનમાં ઉપયોગ થઈ શકે, તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલું છે ધ પ્રીટી નોટ. પછી બીજું છે હાફ વિન્સર નોટ, બરાબર, એ એકદમ સ્મોલ નોટ હોય છે. પછી નિકી નોટ, બરાબર. પછી છે પ્રાઇસ એલ્બર્ટ નોટ. પછી એડિટી નોટ, ધ વિન્સર નોટ, ફૂલ વિન્સર. આ નોટ ઠીક હોય છે અને તેને બાંધવામાં પણ ઘણા સ્ટેપ્સ હોય છે. આ ઉપરાંત એટલાન્ટિક નોટ અને ક્રિન્શન સેન નોટ તમે અહીંયા જોઈ શકો છો. મેં અહીંયા નોટ મૂકેલી છે. ત્યારબાદ આવે છે બેગ્સ એન્ડ પર્સીસ, બરાબર. બેગ્સ એન્ડ પર્સીસની અંદર અત્યારે તમે ફેશનની અંદર જોઈએ તો ઘણી બધી વેરાયટીઝ જોવા મળે છે અને બજારમાં તમને અવનવી એની અંદર ફેશન જોવા મળે છે, બરાબર. તો બેગ એટલે કે શોલ્ડર બેગ પણ હોય છે જે ચામડા અને અથવા તે લચકદાર કાપડની પણ બનેલી હોય છે. તેને ખભા પર લઈ જવા માટે 1 કે 2 સ્ટેપ્સ અથવા હેન્ડલ પણ આપવામાં આવેલા હોય છે, બરાબર. બેકપેક છે, બેરલ છે, ક્લચ છે, ડફેલ છે, ફ્રેમ હોબો છે, બરાબર. પછી બકેટ છે, ડોક્ટર બેગ છે, ફ્લેપ બેગ છે, મેસેન્જર બેગ છે, બરાબર. અહીંયા તમે અલગ અલગ બેગના પ્રકાર જોઈ શકો છો. બેગ જે છે એ લેડીઝ અને જેન્ટ્સ બંને ઉપયોગ કરી શકે છે, બરાબર. પછી છે બેલ્ટ્સ. બેલ્ટ્સની અંદર તમે જોઈ શકો છો કે બેલ્ટ એ સૌથી મહત્ત્વની સુવિધાઓમાંથી એક છે. બજારમાં વિવિધ પ્રકારના બેલ્ટ ઉપલબ્ધ છે. બેલ્ટ વાયર, ચામડા વગેરેમાંથી બનાવવામાં આવે છે. ભરતકામ, જરદોશી, મોતી વગેરેથી બેલ્ટ ડિઝાઇન કરી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ડાબી બાજુ જે છે એ લેડીઝ માટેના બેલ્ટ છે અને જમણી બાજુ જે છે એ જેન્ટ્સના બેલ્ટ જોઈ શકો છો. અહીંયા તમે એની અલગ અલગ ડિઝાઇન અને ફોર્મ પણ જોઈ શકો છો. ત્યારબાદ 7 ગ્લોવ્સ. ગ્લોવ્સ એ શું છે તો કે ગ્લોવ્સ એ હાથમાં પહેરવાની વસ્તુ છે, બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે ગ્લોવ્સ આપણે શા માટે પહેરીએ? ઠંડી હોય તો ઠંડીથી બચવા માટે અને જો ગરમી હોય તો તડકાથી અને પોતાના સ્વરક્ષણ માટે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ઠંડી કે ધૂળથી રક્ષણ માટે પહેરવામાં આવતા હાથ માટેના આવરણને આપણે ગ્લોવ્સ કહીએ છીએ. તે તડકાથી બચવા માટે કે સ્વરક્ષણ માટે પણ પહેરવામાં આવે છે, બરાબર. ગ્લોવ્સ કયા પ્રકારના હોય છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એરક્રૂ ગ્લોવ્સ, ફાયર રેઝિસ્ટન્ટ, પછી બર્બડ વાયર હેન્ડલર્સ ગ્લોવ્સ. એટલે કે ઘણી જગ્યાએ એવી જગ્યાએ આપણે કામ કરવાનું હોય છે તો ત્યાં આગળ વાયરવાળા ગ્લોવ્સ પણ આપણને યુઝફુલ થતા હોય છે, બરાબર. પછી ચેઇનસો ગ્લોવ્સ, પછી કટ રેસિસ્ટન્ટ ગ્લોવ્સ. ત્યારબાદ ચેનમેલ ગ્લોવ્સ આર યુઝડ બાય બચર્સ, સ્કૂબા ડાઇવર્સ, એટલે કે સ્કૂબા ડાઇવ કરતા હોય એ લોકો માટે પણ ગ્લોવ્સ ઉપયોગી છે, બરાબર. એ સિવાય ડિસ્પોઝલ ગ્લોવ્સ હોય છે એ તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો અને ડૉક્ટર દ્વારા એનો ખાસ ઉપયોગ થતો હોય છે ડિસ્પોઝેબલ ગ્લોવ્સનો. પછી વાયરમેન્સ જેન્ટલેટ્સ, ફૂડ સર્વિસ ગ્લોવ્સ, બરાબર. પછી ગાર્ડનિંગ કરવું હોય ત્યારે પણ તમે, કારણ કે ઘણીવાર અમુક છોડની અંદર કાંટા હોય છે, અમુક છોડની અંદર ક્યાંક એવા પ્રકારના કીટાણુ કે જીવજંતુ પણ હોઈ શકે છે જે આપણને ઇન્જર્ડ કરતા હોય છે, ત્યારે આપણે એ ગ્લોવ્સનો ઉપયોગ કરી શકતા હોય છે. એટલે કે ફૂડ સર્વિસ કરતા હોય ત્યારે પણ આપણે ગ્લોવ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, રાઈટ. ત્યારબાદ મેડિકલની અંદર તો ગ્લોવ્સનો ખાસ ફરજિયાત જ હોય છે કે એ લોકોએ મેડિકલ ફિલ્ડના જે લોકો હોય, બરાબર, ડૉક્ટર્સ છે, નર્સિસ છે, હેલ્થ સર્વન્ટ્સ છે, એ લોકોએ ફરજિયાત પહેરવાના હોય છે
એ ઉપરાંત રબર ગ્લોવ્સ પણ આવતા હોય છે, વેલ્ડર ગ્લોવ્સ પણ આવતા હોય છે. તમે જ્યારે વેલ્ડિંગ કરતા હોય, એવી કોઈ કામ કરતા હોય ત્યારે તમારા હાથમાં ફાયર ન લાગે અને તમે ઇન્જર્ડ ન થાવ એટલા માટે હેન્ડમાં પણ ગ્લોવ્સ પહેરવા ફરજિયાત છે. મિલિટરી ગ્લોવ્સ પણ આવતા હોય છે, સ્ટેન્ડ બ્લાસ્ટિંગ ગ્લોવ્સ પણ આવતા હોય છે, ઇમ્પેક્ટ પ્રોટેક્શન ગ્લોવ્સ. બરાબર. હવે ગ્લોવ્સના પ્રકાર આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ ગ્લોવ્સ. તો ટાઈપ્સની અંદર આપણે કયા મટીરિયલથી બન્યું છે એને આપણે શોર્ટ આઉટ કરીએ તો સ્પોર્ટ એન્ડ રિક્રિએશનલ એનું એક પ્રકાર છે. એની અંદર કયા કયા ગ્લોવ્સ આવી શકે તો એ કે અમેરિકન ફૂટબોલ વેરિયસ પોઝિશન ગ્લોવ્સ, આર્ચર્સ ગ્લોવ્સ, ફાલ્કનિક ગ્લોવ્સ, ફૂટબોલ ગોલકીપર ગ્લોવ્સ, પછી ગોલ્ફ ગ્લોવ્સ, પછી રાઇડિંગ ગ્લોવ્સ, પછી કેન્ડો કોટ, પછી મેટ્રો સાયકલિંગ ગ્લોવ્સ, ઓવન ગ્લોવ્સ, ઓવન મેટ્સ યુઝ વેન કુકિંગ, એટલે કે તમે જ્યારે ઓવનમાં કુકિંગ માટે તમે વસ્તુ બહાર કાઢતા હોય અથવા અંદર મૂકતા હોય એ વખતે તમારે ગ્લોવ્સ પહેરવા જરૂરી હોય છે. તો એના સ્પેશિયલ ઓવન ગ્લોવ્સ પણ આવતા હોય છે. પછી પેઇન્ટબોલ ગ્લોવ્સ, બિલિયર્ડ્સ ગ્લોવ્સ, તમે જ્યારે બિલિયર્ડ્સ પ્લે કરતા હો ત્યારે તમારે એના સ્પેશિયલ જે ગ્લોવ્સ આવતા હોય છે એ પહેરવા પડતા હોય છે. પછી સાયકલિંગ ગ્લોવ્સ, પછી ફેન્સિંગ ગ્લોવ્સ, આઈસ હોકી ગ્લોવ્સ, પછી લેક્રોસ ગ્લોવ્સ અને એલઈડી ગ્લોવ્સ. આ બધા વિવિધ પ્રકારના ગ્લોવ્સ હોય છે. તો એ ગ્લોવ્સનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. તો અહીં આપણે ફેશન એસેસરીઝ અને ટ્રીમ એસેસરીઝ વિશે માહિતગાર થયા. તો ફેશન એસેસરીઝ એની અંદર આપણે ઘણું બધું જોયું કે ભાઈ હાથથી લઈ અને પગના મોજા સુધીનું અહીંયા આપણે બધું જ, પગની અંદર બૂટ પણ આવી ગયા. તો એ બધી એસેસરીઝનો ઉપયોગ આપણે ફેશન ઇન્ડસ્ટ્રીની અંદર આપણે કરતા હોઈએ છીએ અને ટ્રીમનો પણ આપણે ઉપયોગ કરી અને આપણા લુકની અંદર વધારો કરતા હોઈએ છીએ. હું આશા રાખીશ કે તમને આ ટૉપિક વિશે તમે પૂરેપૂરું માહિતગાર થયા હશો અને આ ટૉપિક તમને ખૂબ જ ગમ્યો હશે. આભાર.